સાધુ સંતોને તરસ લાગે અને સાધુ સંતો પોતે પાણીયારે જાય. અને પાણીયારે જઈ જોવે તો બેડામાં પાણી ન હોય. એક પછી એક સંતો ઊભા થઈ પાણીયારે જાય પણ બેડામાં પાણી ખૂટી ગયું હોય. સંતો પાછા આવ્યા છે અને સંતોને પાણીયારેથી પાછા આવતા જોઈ સતી દાડલ દે એ પણ પાણીયારે જાય છે. સતી દાડલ દે જ્યાં પાણીયારે જાય અને સતી દાડલ દે પણ બેડામાં જોયું. સતી દાડલ દે બધા બેડામાં જોયું પણ બધા બેડાની અંદર પાણી નહોતું, પાણી ખૂટી ગયું હોય છે. ત્યારે ચીમડા ભગતને એક બાજુ બોલાવી સતી દાડલને શું કહેવા લાગ્યા? અરે સ્વામિનાથ, જરા આ બાજુ આવો તો. અરે સતી, શું વાત છે? અરે સ્વામિનાથ, આપણા ઘેરે સાધુ સંતો ઘણા પધારેલા છે. રોજ ગંગાજી આવેલા છે તો આપણા ઘેરે પીવાના બેડા બધા ખાલી છે. તો લાવો મસુ નદી જઈ પાણી ભરી જટ રાખી આવો. અરે સતી, આપણા ઘરે ઘણા સાધુ સંતો પધાર્યા છે, સેવકો પધાર્યા છે. હું હમણાં જ એને કહું છું, એ હમણાં જ પાણી ભરીને આવી આવશે. અરે સ્વામિનાથ, મને થોડોક પીવાનો લાભ લેવા દો, બહુ સારું કહેવાય. અરે સતી, તમારે જવું હોય તો મારી કોઈ ના નથી. ઢેલેડી નગરના રાવત રણસિંહ એ શરાબ પીવે છે, એમની બુદ્ધિ બ્રેટ થઈ ગઈ છે. તો તમે એકલા પાણી ભરવા ન જતા, બે ચાર બહેનોને સાથે લેતા જજો. અરે સ્વામિનાથ, હું પણ એકલી નથી જતી, મારી સાથે બે ત્રણ બેનું સાથે છે. અરે સતી, પાટ વધાવવાનો સમય થાય એ પેલા તમે પાછા વળી જાઓ. અરે સ્વામિનાથ, પાટ વધારવાનો સમય ન થાય એ પહેલા મેં પાછા આવશું. બહુ સારું. આવી રીતે સતી દાડલ દે અને બે ચાર બહેનો તાંબા પિત્તળના બેડા લઈ અને મસુ નદીમાં પાણી ભરવા માટે ચાલે નીકળ્યા છે. Yeah.
અને મચ્છુ નદીમાં પાણી ભરવા માટે જાય છે. ત્યારે સવારના સૂર્યનારાયણ ઉદય થયા છે અને દિલ્હીનગરના રાજા એવા રાવત રણસિંહ એમના ઝરૂખે બેઠા બેઠા દાતણ કરતા હોય. અને સતી ડાડલદે અને બેસાર બહેનો માણેક ચોકમાંથી પસાર થયા છે અને મસુ નદી બાજુ ચાલી નીકળ્યા છે અને રાવત રણસિંહ ઝરૂખે બેઠા બેઠા દાતણ કરે અને અચાનક રાવત રણસિંહની નજર ડાડલદે ઉપર પડે ત્યારે રાવત રણસિંહ કેવો વિચાર કરવા લાગ્યા. અરે આ સવારના પોરમાં આ રાવત રણસિંહ શું જોઈ રહ્યો છે? આજ મારા માણેક ચોકમાં આટલું બધું અજવાળું? અરે આટલું બધું અજવાળું મારા જીવનની માલિપા મેં ક્યારેય જોયું નથી. આજ મારા માણેક ચોકની માલિપા સ્વર્ગની માલિપાથી કોઈ અપ્સરા આવી અને ઊભી હોય ને એવું મને લાગી રહ્યું છે. આટલી સુંદર નારી અને એ પણ મારા માણેક ચોકમાંથી પાણી ભરીને જાય એમ? અરે આટલી સુંદર નારી મારા માણેક ચોકમાંથી પાણી ભરી અને જાતી હોય અને આ રાવત રણસિંહ શું ઊભો ઊભો જોયા કરે એમ? અહીંયા ઊભો ઊભો આવા વિચાર કરીશ ને તો એ વહી જાય અને આ નારી વહી જાય પછી એને ગોતવી થોડીક અઘરી પડી જાય. લાવ લાવ મારી ઘોડા હારમાં જાવ, મારા ઘોડા પર અસવાર થઈ એ નારીની પાછળ પાછળ જાવ. જાણું તો ખરા, પૂછું તો ખરા એ નારી કોણ છે અને કોની ઘરનાર છે? ઘરનાર છે.
રે પધાર્યા મારે આંગણે ગોતોરે ગંગા પધાર્યા મારા આંગણે. ગોતોરે ગંગા પધાર્યા મારા આંગણે. કરવા મારે સેવાના કામ રે. ગોતોરે ગંગા પધાર્યા મારા આંગણે. વાસુભાઈ આ મારી મોજ. પાણીના પગને ડાળંગે આવ્યા પાણીના પગને ડાળંગે આવ્યા આવ્યા કાંઈ માણેક શોખની માય રે પાણીના ભરીને ડાળંગે આવ્યા આ તમારી મોજ આ. આવી રીતે સતી ડાળંગે અને બે ચાર બહેનો મસુ નદીમાંથી પાણી ભરી અને માણેક ચોકમાં પધાર્યા. પાણીના ભરીને ડાળંગે આવ્યા. પાણીના ભરીને ડાળંગે આવ્યા. આવ્યા માણેક ચોકની માય રે. પાણીના ભરીને ડાળંગે આવ્યા. સંપરે પધાર્યા મારા આંગણે. સાધુ રે પધાર્યા મારા આંગણે. કરવો મારે અલગનો યાર રાગ રે. સાધુ રે પધાર્યા મારા આંગણે. આવી રીતે સતી ડાળંગે અને બે ચાર બહેનો પાણી ભરી માણેક ચોકમાં પધાર્યા અને રાવત અણસીનો ભેટો થઈ જાય. સામેથી રાવત અણસી આવે છે ત્યારે એક બહેન સતી ડાળંગેને શું કહેવા લાગ્યા. અરે સતી ડાળંગે સામેથી રાજા રાવણ રણથી આવતા હોય એવું મને લાગે છે. અરે બેન શું વાત કરે છે? હા મારી બેન. અરે બેન મારું બેડું પકડ ને. વાહ આજ તો મને એવું લાગી રહ્યું છે આજ મારા માણેક ચોકમાં કાઈ હોનાનો સૂરજ ઉગ્યો છે. હોનાનો સૂરજ. અરે, આટલી બધી સુંદર નારી મેં ક્યારેય જોઈ નથી અને આટલી બધી સુંદર નારી આજ મારા માણેક ચોકમાંથી પાણી ભરી અને જાય છે. લાવ લાવ એ નારી પાસે જાઓ. પૂછું તો ખરા કોના ઘરના છે? કોના ઘરના?
અરે તમે કોના ઘરના છો? અરે બાપુ અમે તો ખીમડા સમાજના ઘરવાળા છે બાપુ. શું કહ્યું? ખીમડા સમારના એમ? હા બાપુ. વાહ વાહ ખીમડા વાહ. આટલી બધી સુંદર નારી તારા જેવા ભગતલાના ઘરમાં ના શોભે. અરે આટલી બધી સુંદર નારી તો મારા જેવા રાજા મહારાજાના રાજમહેલમાં શોભે. રાજમહેલમાં. અરે તમારું નામ શું છે? અરે બાપુ મારું નામ ડાલર. શું કહ્યું? ડાળલ એમ? હા બાપુ.
ઓઢણિયું ના મોલ એવા કરો ને દાડલ ને તમારી ઓઢણિયું ના ડોલે મૂલ તમારે ઓઢણિયું ના મોલ તમારા અંબોડાના મોલ સેવા કરો ને દારણ ને તમારા અંબોડાના ડોલે મૂલ તમારા અંબોડાના મોલ મારા રે
જો ને મૂલ તમારે પાણીયું ના મોલ. વાહ દાડલ વાહ વાહ કેટલું સુંદર નામ છે દાડલ. અરે તમે મહેનત મજૂરીમાં શું ધંધો કરો છો? બાપુ એની સાલ્યું ઉતારી અમારા ઘરની આંગણ કુંડ છે, કુંડમાં પલાળ્યું બાપુ. અરે બાપુ અમારે છે ને સાંભળા રંગવાનો ધંધો અમારો છે બાપુ. શું કહ્યું? સાંભળા રંગવાનો અમારો ધંધો બાપુ. સાંભળા રંગવાનો એમ? હા બાપુ. અરે દાડલ, આજ પછી ક્યારે તમારે જંગલમાં જવું નહીં પડે. અરે દાડલ, જંગલમાં જઈ આવળિયા કાપવા પણ નહીં પડે. આવળિયા તો શું દાડલ, આજ પછી ક્યારે તમારે આ પાણી ભરવા જવા પણ નહીં પડે. કારણ કારણ દાડલ, આ રાજા રાવત રણસિંહ તમને તમને મારા રાણી બનાવે છે. રાણી રાણી. અરે બાપુ તમે તો એક રાજા કહેવાય, તમારા મોઢામાં આવા વેણ નો શોભે બાપુ. તમારે તો નબળા માણાનો સંગ છો એવું દેખાય છે બાપુ મને. અરે બાપુ જે માણસ દારૂ પીતો હોય એના પેટમાં જાતા એની બુદ્ધિ આખી ભ્રષ્ટ થઈ જાય બાપુ. અરે બાપુ જે માણસ પરમાટી ખાતું હોય એના પેટમાં જાતા એની બુદ્ધિ આખી રાક્ષસી જેવી થઈ જાય. અરે બાપુ રાજા ને પ્રભુ બે સરખા હોવા જોઈએ બાપુ. હે હે હા બાપુ. રાજા અને પ્રભુ સરખા હોવા જોઈએ એમ? હા બાપુ. વાહ દાડલ વાહ વાહ. જેટલું સુંદર તમારું રૂપ છે ને એથી સુંદર તમારું નામ છે. નામ નામ છે નામ. અરે દાડલ, જેટલું સુંદર તમારું નામ છે ને એથી વધારે સુંદર તો તમારા ગુણ છે. તમારા ગુણ છે. તમારા ગુણ. અરે અરે દાડલ, આવી વાણી આવા ગુણ તો મારે રોજ સાંભળવા છે. રોજ સાંભળવા માટે ચાલો ને, ચાલો તમને આ રાજા રાવત રણસિંહ મારા રૂડિયાના રાણી બનાવે. રાણી રાણી. અરે બાપુ તમે તો એક જેલડી નગરના ધણી કહેવાય બાપુ. તમારા મોઢામાં આવા વેણ નો શોભે બાપુ. હે ડેલડી નગર નો ધણી એમ? હા બાપુ. અરે દાડલ, ડેલડી નગર નો ધણી તો છું જ, પણ આજે તો મારે તારો ધણી થાવું છે. તારો ધણી. તારો ધણી. માટે ચાલ ચાલ ને દાડલ, મારા રાજમાં ચાલ. અરે બાપુ અમને જવા દો બાપુ. અરે દાડલ, બાપુ બાપુ ના કયો, રાવત કયો. રાવત. અરે બાપુ. અરે દાડલ, બાપુ નહીં, રાવત કયો.
રાવત કયો રાવત. અરે બાપુ અરે ડાળલ રાવત કયો રાવત રાવત રાવત. અરે બાપુ અમે તમારી દીકરીઓ કહેવાય, અમને જવા દો બાપુ. અરે મારા રાજની માલિકા ડાળલ, મારે અનેક રાણીઓ છે, અનેક રાણીઓ. અરે ડાળલ, એમાં મારી માનીતી રાણી કોણ ખબર? પ્રભા. અરે ડાળલ, જો તું હા પાડતી હોય ને તો મારી માનીતી રાણી પ્રભાને હું તારી દાસી બનાવું. દાસી. અરે બાપુ અમને જવા અરે દો. ડાળલ બાપુ નઈ, બાપુ નઈ. રાવત કયો, તમે રાવત બોલો, તમે રાવત બોલો. અરે બાપુ અરે ડાળલ, કેટલી વાર મારે સમજાવવા કે બાપુ નહીં, કે બાપુ નહીં. હવે તમે રાવત બોલો. રાવત બોલો. રાવત. અરે બાપુ અમને જવા દો હવે બાપુ. જવા દો એમ? હા બાપુ. અરે ડાળલ, કદાચ તમને ખબર નથી, એકવાર આ રાવતની નજર જેના પર પડી જાય ને ડાળલ, પછી રાવત એ વસ્તુને છોડતો નથી, છોડતો. અને તમે તમે તો મારા રુદિયામાં વસી ગયા, રુદિયામાં. હવે તમને થોડો હું જવા દઉં? અરે બાપુ દાદા, અમારો મારા દાદા. મેલી દો બાપુ તમે. બાપુ નહીં. તમે રાવત બોલો ને રાવત. તમે બાપુ છો ને મારા દિલમાં દુઃખ થાય, દિલમાં દુઃખ થાય, દિલમાં. અરે બાપુ અમારો માર્ગ મેલી દો, અમને જવા દો બાપુ. અરે ડાળલ, આવી મહેનત મજૂરી કરી, ખરા તડકાના પાણી ભરવા, આવું કામ ધંધો કરવો એની કરતા મારા રાજમાં હાલો ને. એ રાણી થઈને તમે રહેશો, તમે રહેશો, માટે ચાલો મારા રાજમાં. નહીં બાપુ અમને જવા દો બાપુ. અરે ડાળલ, હજી કહું છું હાલો ને. અમે તમારી દીકરીઓ કેવી બાપુ, તમારા મોઢામાં આવા વેણ ન શોભે બાપુ. અરે ડાળલ, અરે ડાળલ, ક્યારનો કાલાવાલા કરું છું. કીધું એકવાર કે આ રાવત રણસી એકવાર જે વસ્તુ પર નજર મૂકે છે ને એ વસ્તુ છોડતો નથી, એ વસ્તુ છોડતો. અને હવે તને હું આ ડેલેડી નગર માંથી જવા દઉં એમ? એકવાર કીધું ચાલ મારા રાજમાં, તો ચાલ મારા રાજમાં, તો ચાલ મારા રાજમાં.
રાજા રાવત રણસિંહે સતી દાડલ દેનો પાલવને શેડો ગાયલો છે અને સતી નારી રાવત રણસિંહને વારંવાર વિનવે છે કે હે બાપુ, અમે તમારી દીકરીઓ કહેવાય, મારા પાલવનો શેડો તમે મૂકી દો બાપુ. પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી અને જે બહેનો હતા એ બહેનોને સતી દાડલ દે આજ શું કહેવા લાગ્યા છે. મારું બેડું અંબાવો ને. આવી રીતે સતી દાડલ દે બેડામાંથી પાણીનું સાપકું લઈ રાવત રણસિંહની ઉપર સાંટ્યું છે અને રાવત રણસિંહનું અડધું અંગ ખોટું પડી જાય, આખા શરીરે કાળી બળતરા થવા લાગી છે અને રાવત રણસિંહ કાળો દેકારો કરે છે. નુગરો 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 કીધો મને નુગરો. અરે આજ ડાળલ દે મને નુગરો કીધો. આજ નુગરો કેતા આજ મારા અંગ પર કાળી બળતરા થાય છે, કાળી બળતરા. અરે જે હાથે આજ મેં ડાળલ દેનો છેડો જાલ્યો હતો એ બાજુનું અંગ આજ મારું ખોટું પડી ગયું છે, ખોટું. જો આ નારીની હામું રહીશ ને અને મને જો એ શ્રાપ આપશે ને તો મારા ઢેલડી નગરનું ધનોત પનોત થઈ જશે. માટે લાવ મારી માનીતી રાણી પ્રભા પાસે જાઓ. પ્રભા, એ પ્રભા, રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા એમની રાણી પ્રભા પાસે ચાલી નીકળ્યા છે. આ બાજુ સતી દાડલ દેએ માણેક ચોકમાં આસન વાળ્યું છે. એક પણ ડગલું આગળ ન વધ્યા અને આસન વાળી અને બેસી જાય છે. એમની સાથે જે બહેનો હતા એ બહેનોને આજ સતી દાડલ દે શું કહેવા લાગ્યા. આવો નુગરે ગાનો રે સતીનો શેડનો રે.
તમે જલ્દી જલ્દી જાઓ, મારા સ્વામીને કહેજો સતી દાડા લેવે તમને જવાનું કીધું માણેક ચોકમાં. કોદાળીને પાવડો લઈને તમને માણેક ચોકમાં બોલાવે છે. આવી રીતે સતી દાડલ દેએ માણેક ચોકમાં સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે અને બહેનોને કહે છે, તમે બહેનો ઝટ ઝટ જાઓ, મારા સ્વામીનાથને ખબર આપો કે તમને સતી દાડલ દે. રાવત રણસીના ધર્મપત્ની પ્રભાવતી એમના રંગમહેલમાં હોય છે અને રાવત રણસી સવારના દાંતણ કરતા કરતા ગયા હોય અને વાર લાગી છે, એમની ચિંતા કરે છે ને પ્રભાવતી આજ શું કહેવા લાગ્યા. અરે મારા સ્વામીનાથ, હમણાં અહીંયા દાતણ કરતા હતા તો ક્યાં વયા ગયા લાગે. આવી રીતે પ્રભાવતી ચિંતા કરે. એવામાં માણેક ચોકમાંથી રાવત રણસી કાળો દેકારો કરતા કરતા પ્રભા પાસે આવે છે. પ્રભા, પ્રભા, અરે આ બધું હું છે સ્વામીનાથ? પ્રભા, પ્રભા, આ બધું હું છે? પ્રભા, મને બહુ દુખે છે પ્રભા, મને પેટમાં દુખે છે. કેમ, વધારે કાંઈ ખવાય તો નથી ગયું ને? ના પ્રભા, એવું નથી પ્રભા, એવું નથી. તો શું વધારે પીવાઈ ગયું છે? ના પ્રભા, ના, એવું નથી પ્રભા, એવું નથી. તો શું છે? પ્રભા, મને આ અંગ પર કાળી બળતરા હાલે છે, કાળી બળતરા. તો શું કાળોતરો નાગતો ક્યાંયથી નથી કળી ગયો ને? ના ના પ્રભા, તો શું છે? પ્રભા, મારું અડધું અંગ ખોટું પડી ગયું હોય ને એવું લાગે પ્રભા. તમે ક્યાં ગયા હતા? હું ઘોડા હારમાં ગયો હતો. તો ઘોડાએ પાટું ના માર્યું ને? અરે પ્રભા, હું એમ કહું, હું ઘોડા હારમાં ગયો તો, હા ઘોડા પર અસવાર થઈ હા. હું આપણા માણેક ચોકમાં આટો મારવા તો ગયો. તો નક્કી તમે કોકના શાળા કર્યા હોય એવું લાગે મને. તમે હેઠા ન બેહો. ના પ્રભા, ના પ્રભા, મને આખું શરીર દુખે છે પ્રભા. તો આ બધું શું છે? હાસુ ચો, હાસુ નો ચો તો મારા હમ છે. અરે પ્રભા, હું માણેક ચોકમાં આજ જાતો હતો અને ત્યાં દાડલદે પાણી ભરી અને જાતા હતા. અજાણતા મારીથી એમનો પાલવનો છેડો પકડાઈ ગયો અને દાડલદે મને શ્રાપ આપ્યો પ્રભા. મને નુગરો કીધો, નુગરો. મને ખબર જ હોય તમે ક્યાંય હેઠા ન બેહો. પ્રભા, તું દાડલદે પાસે જા અને મારા ભૂલની માફી માંગ પ્રભા, માફી માંગ. હું એકલી થોડી જાઉં, હારે આવો. ભૂલ કરીને હું આપું જાઉં અહીંયા. ના પ્રભા, કદાચ દાડલદે મને જોઈ જશે અને કદાચ મને જો શ્રાપ આપશે ને પ્રભા, તો મારા ઢેલડી નગરનું આ ધનોત પનોત થઈ જશે. માટે તું જાને પ્રભા. નહીં સ્વામીનાથ, હાલો આપણે બંને હારે જ આવી. નહીં માનો એને પ્રભા. હા, હારે આવવું જ પડશે. હાલો તો હાલો. પ્રભાવતી રાવત રણસીને લઈ અને માણેક ચોક તરફ ચાલી નીકળ્યા છે. આ બાજુ ખીમડિયા કોટવાલના ઘરે રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ હોય છે.
રામા કણી મયા મન માલાની દા આવી રીતે ભજન વિના મારી બોટ નહીં ભાગે એ સમરણ વિના મારી કલપન જાય રામા સમરણ વિના મારી કલપન જાય ભજન સત્સંગ ચાલુ હોય એવામાં માણેક ચોકમાંથી એ બહેનો ખીમડિયા કોટવાળના ઘેરે આવ્યા છે. એ બહેનો બે બાકડા થઈ અને દોટ મૂકી અને ખીમડિયા કોટવાળા ઘર તરફ ચાલ્યા આવે છે. અને ખીમડિયા ભગતને એક બાજુ બોલાવી એ બહેનો શું કહેવા લાગ્યા? અરે ખીમડા ભગત જરા આ બાજુ આવો તો. અરે બેન શું વાત છે? અરે ખીમડા ભગત સતી દાડલ અને અમે 2-4 બહેનો પાણી ભરવા ગયા હતા અને પાણી ભરી માણેક ચોકમાં આવતા રાજા રણસિંહનો અમારો ભેટો થઈ ગયો અને સતી દાડલ તમને કોસ અને કોદાળી પાવડો લઈ તમને માણેક ચોકમાં બોલાવ્યા છે. અરે બહુ સારું બેન, તમે થોડી વાર ઉભા રહો. અરે ગુરુ મહારાજ, શું વાત છે ખીમડા ભગત? અરે ગુરુ મહારાજ, સતી દાડલ દે માણેક ચોકની અંદર પાણી ભરવા ગયા હતા. ત્યાં રાવત રણસિદ્ધનો ભેટો થઈ ગયો અને રાવત રણસિદ્ધે સતી દાડલ દેનો છેડો ઝાલ્યો છે અને સતી દાડલ દે ત્યાં જ સમાધિ લેવાની હટ લીધી છે. તો આ બહેનો મને પાવડી અને કોદાળી લઈ માણેક ચોકમાં બોલાવે છે, તો હું માણેક ચોકમાં જાઉં છું, તમે ફાટને વધાવી લેજો. બહુ સારું. અરે બેન ચાલો, હું તો તમારી સાથે આવું છું. ચાલો. આવી રીતે ખીમડીયો કોટવાળ બહેનો સાથે કોસ કોદાળે પાવડો લઈ અને માણેક ચોક બાજુ ચાલે નીકળ્યા. ત્યારે રામદેવજી બાપાએ ખીમડિયા ભગતને ન જોયા ત્યારે ગુરુ મહારાજને શું કહેવા લાગ્યા? અરે ગુરુ મહારાજ, શું વાત છે? અરે રામદેવજી બાપા, સતી દાડલ દે મચ્છુ નદીની અંદર પાણી ભરવા જતા હતા અને વળતા માણેક ચોકની અંદર રાવત રણસિંહનો ભેટો થઈ ગયો છે. તો ખીમડા ભગતને કોદાળી અને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવ્યા છે. તો ખીમડા ભગત માણેક ચોકમાં ગયા છે. અરે ગુરુ મહારાજ, તો તમે આ પાટને વધાવી લ્યો અને આપણે બધા પણ માણેક ચોકમાં જઈએ. બહુ સારું. દે માણેક ચોકમાં આસન વાળી બેઠા હોય એવામાં બહેનો સાથે ખીમડિયા ભગત માણેક ચોકમાં પધારે છે અને ખીમડિયા ભગત સતી દાડલદેને શું કહેવા લાગ્યા? ક્યાં છે સતી દાડલ દે, મને જલ્દી બતાવો. અરે ખીમડા ભગત આ સતી દાડલ દે રહ્યા. અરે સતી દાડલ દે, શું વાત છે, મને જલ્દી જણાવો. અરે સ્વામિનાથ, અમે 2-3 બહેનો પાણી ભરીને આવતા હતા. ત્યાં માણેક ચોકમાં રાવત રણસિંહનો ભેટો થઈ ગયો હતો. તો રાવત રણસિંહ મારા પાલવનો છેડો ચાલ્યો હતો. અરે સ્વામિનાથ, હવે પણ હું અહીંથી એક ડગલું આગળ નહીં વધું. અરે સ્વામિનાથ, મારે અહીંયા સમાધિનો ખાડો ખોદાવ, મારે સમાધિ લેવાનો સમય વીસતો જાય છે. આવી રીતે સતી દાડલ દે ખીમડિયા ભગતને કહે છે કે તમે માણેક ચોકમાં મારી સમાધિનો ખાડો ગાળો. અને ખીમડિયા ભગત સમાધિનો ખાડો ગાળે એવામાં આ બાજુથી રામદેવજી બાપા, ડાલીબાઈ, ગુરુ મહારાજ એ પણ માણેક ચોકમાં પધાર્યા છે. ખીમડા ભગતને ખાડો ગાળતા જોઈ રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અરે ખીમડા ભગત, આ શું કરો છો? હે રામદેવ પીર બાપા, સતી દાડલ દે માણેક ચોકની અંદર પાણી ભરવા ગયા હતા. ત્યાં રાવત રણસિદ્ધનો ભેટો થઈ ગયો
અને રાવત રણસિંહે સતી દાડલ દેનો શેડો ઝાલ્યો ને સતી દાડલ દે અહીંયા સમાધિ લેવાની હટ લીધી છે, તો એમની સમાધિનો ખાડો ગાળું છું. અરે ખીમડા ભગત, તો એ સમાધિના ખાડાની બાજુમાં એક કુંડ જેવડો નાનો એવો બીજો ખાડો પણ ગાળજો. બહુ સારું. રામદેવજી બાપાએ ખીમડિયા ભગતને આજ્ઞા કરી કે એ સમાધિના ખાડાની બાજુમાં એક કુંડી જેવડો ખાડો ગાળો. ત્યારે ખીમડિયો કોટવાળ એ ખાડો ગાળવા લાગ્યા છે. ત્યારે આ બાજુથી પ્રભાવતી રાવત રણસિંહને લઈ અને માણેક ચોક તરફ ચાલ્યા આવે છે. રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા માણેક ચોક બાજુ ચાલ્યા આવે છે. અને રાવત રણસિંહ અને પ્રભાવતી ખીમડિયા ભગતના શરણોમાં પડી જાય છે. ત્યારે ખીમડિયા ભગત રાવત રણસિંહ અને પ્રભાવતીને લઈ અને રામદેવજી બાપા પાસે જાય છે. ત્યારે પ્રભાવતી રુદન કરતા હોય ત્યારે રામદેવજી બાપા પ્રભાવતીને શું કહેવા લાગ્યા? અરે પ્રભાવતી બહેન, તમે આટલું બધું રુદન ન કરો. દાડલ દેના સમાધિના ખાડાની બાજુમાં એક કુંડ જેવડો નાનો ખાડો ગાળેલો છે અને એ ખાડામાં એક ઝરણું પ્રગટેલું છે અને એ ઝરણામાંથી પાણી લઈ તમે અને રાજા રાવત રણસિંહ સતી દાડલ દેના ચરણો પખાળજો અને એ ચરણ પખાળેલું પાણી રાવત રણસિંહના મુખમાં મૂકજો, એટલે તમારા પતિ સાજા થઈ જશે બેન. આવી રીતે રામદેવજી બાપાએ પ્રભાવતીને આજ્ઞા કરી કે સતી દાડલ દેના ખાડાની બાજુમાં એક કુંડી જેવડો ખાડો છે. એ ખાડામાંથી જળની જારી ભરી સતી દાડલ દેના શરણ પખાળો. અને રામદેવજી બાપાએ એવી કરુણા કરી એ ખાડામાં ગંગા જમનાના નીર પ્રગટ કર્યા અને એ ખાડામાંથી જળની જારી ભરી અને પ્રભાવતી અને રાવત રણસિંહ સતી દાડલના શરણ પખાળવા લાગ્યા છે. ઓને પખાળે એક પ્રભાવતી નાય રાજા રણસિંહ પખાળે સતના પાવના રે. આવી રીતે પ્રભાવતી અને રાવત રણસિંહે સતી દાડલ તેના શરણ પખાળ્યા છે અને એ શરણ પખાળેલું પાણી પ્રભાવતીએ રાવત રણસિંહના મોઢામાં મૂક્યું અને રાવત રણસિંહની કાયા સારી થઈ જાય છે. જે કોટ હતો એ કોટ મટી જાય છે. અડધું અંગ જે ખોટું પડી ગયું હોય એ અંગ પણ સાજું થઈ જાય છે. અને રાવત રણસિંહ ઊભા થઈ અને શું કહેવા લાગ્યા? અરે પ્રભા, હું નુગરામાંથી સુગરો બહેનો પ્રભા, સુગરો બહેનો. અરે પ્રભા, હવે ચારે બાજુ મને આ દેવ દરબાર દેખાય છે, દેવ દરબાર. અરે પ્રભા, આજ મારા ઢેલડી નગરની માલિપા
10 દિવસના સૌરા મંડપ રોપાવો. અરે પ્રભા, આજ મારા આ ઢેલડી નગરની માલિપા મંડપ મેળો, આજ મારા ઢેલડી નગરની માલિપા ભજન સત્સંગ કરાવો. અરે પ્રભા, હવે તો મને ભજનની લહેરું લાગી છે. અરે પ્રભા, લાવો મને કોઈ એક તારો આપો, મારે તો પ્રભુના ભજન ગાવા છે. ભજન આવી રીતે રાવત રણસિંહને આખો દેવ દરબાર દેખાવા લાગ્યો અને ભજનની લહેર લાગી છે. ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને શું આજ્ઞા કરે છે? અરે ડાલીબેન, સતી દાડલદેવના સમાધિની વિધિ તમે તમારા હાથે કરો બેન. આવી રીતે રામદેવજી બાપાએ ડાલીબાઈને આજ્ઞા કરી કે તમે તમારા હાથે સતી દાડલદેવની સમાધિની વિધિ કરો. ત્યારે ડાલીબાઈ સમાધિની વિધિ કરવા લાગ્યા. ડાલીબાઈએ કુમકુમ ચાંદલો કર્યો છે. અને શેઠામાં સિંદૂર પૂરે છે, હાથમાં શ્રીફળ આપે છે અને ડાલીબાઈ સમાધિની વિધિ કરવા લાગ્યા. ઓને સાતો એવા સિંદૂરથી પુરાણ કંકુરે ચોખાનો સંતનો ઓળ્યો રે. આવી રીતે ડાલીબાઈએ દાડલદેવની સમાધિની વિધિ કરી. ત્યારે રામદેવજી બાપા સતી દાડલદેવને આજ શું કહેવા લાગ્યા? અરે ધન્ય છે સતી દાડલદેવ, તમને ધન્ય છે. હે નિજિયા ધર્મના અધિકારીણી, તમને ધન્ય છે. તમારી સમાધિ ધૂપ દીપ અને શરીફળથી પૂજા છે. આ રામદેવનું વચન છે. અરે સતી દાડલદેવ, હવે તમે ખુશીથી તમે તમારા સમાધિના ખાડાની અંદર પધારો. આવી રીતે રામદેવજી બાપાએ સતી દાડલદેવને આજ્ઞા કરી, હવે તમે ખુશીથી સમાધિના ખાડામાં પધારો. ત્યારે સતી દાડલદેવે સમાધિના ખાડાની અંદર પ્રવેશ કર્યો છે. સમાધિના ખાડાની અંદર પ્રવેશ કર્યો છે. સૌ માણસો સાધુ સંતો સતી દાડલદેવનો જય જયકાર કરવા લાગ્યા. સતી દાડલદેવનો, સતી દાડલદેવનો, સતી દાડલદેવનો. દેવની આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો. સૌ માણસો સાધુ સંતો સતી દાડલદેવની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, અગરબત્તી ચેકાવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા.
દાડે સમાધિ લીધી, સમાધિની વિધિ પૂરી થાય છે ત્યારે રામદેવજી બાપા આ ધીમડિયા ભગતને શું કહેવા લાગ્યા? અરે ખીમડા ભગત, તમે રાજા રાવત રણસિંહની માથે હાથ મૂકો અને એના હાથમાં રામ સાગર આપો અને અલખનો નાદ જગાવજો. આવી રીતે ખીમડા કોટવાળે રાવત રણસિંહના માથા પર હાથ મૂકી અને હાથમાં રામ સાગર આપ્યો છે ત્યારે રાવત રણસિંહ ભજનનો લલકાર કરે છે અને પ્રથમ આ ગણેશ વંદનાનું ભજન રાવત રણસિંહે બનાવ્યું હતું. પોતે બોલ્યા હતા એ ભજનનો આ લલકાર કરે છે અને ભજન ત્યારે કેવું હતું? માતા કોઈ રે ના પાર્વતી રે સોબે તમને સુધારા પિતા રે શંકર દેવ મારા દેવતા પિતા શંકર દેવ મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે દિલ સિંદૂર ની સેવા કરે સોમે તમને ગળામાં ફૂલનો હાર મારા દેવતા ગળામાં ફૂલનો હાર મારા દેવતા બેન કરો ને મારા બેન કરો ને મારા કાનમાં કુંડલા
મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે વર્ષમાં પેલા તમારી રે વિદેશી ભીનાયા દેવાન મારા દેવતા વિદેશી ભીનાયા દેવાન મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ બોલ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય રામદેવજી મહારાજ કી